ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. કયું ચેપ્ટર? વાસ્તવિક સંખ્યાઓ. તૈયાર ને બધા? લાસ્ટ લેક્ચરમાં આપણી વાત એવી થઈ હતી કે આપણે આંકડાશાસ્ત્રની શરૂઆત કરીશું, પરંતુ આંકડાશાસ્ત્રને પછી ચાલુ કરીએ. અત્યારે આપણે પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓને ભણીએ. નાનું ચેપ્ટર છે અને શનિવાર સુધીમાં પતી જાય એવું ચેપ્ટર છે, એટલા માટે આપણે પહેલું ચેપ્ટર લઈએ. અને જેવું તમે 2 તારીખથી આવો ને પછી આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલુ કરી દઈશું. આ પ્રમાણે આપણે રાખીએ, બરાબર? તો ચાલો, પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. સૌથી પહેલા આ ચેપ્ટરનો ગુણભાર. આ ચેપ્ટર તમારી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું છે તે જાણી લો. તો બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર ખાલી 2 માર્કનું જ છે. જનરલ વિકલ્પ વિના 2 માર્ક અને જનરલ વિકલ્પ સહિત પણ 2 માર્ક. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ ચેપ્ટર જનરલ વિકલ્પ વિના 4 માર્ક્સ અને જનરલ વિકલ્પ સહિત પણ 4 માર્ક્સનું છે. તમને આ મતલબ સમજ પડી? આ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સહિત ની ખબર પડી? કઈ વાંધો નહીં, હું તમને સમજાવીશ. તો તમને પરીક્ષામાં વિકલ્પ આપવામાં આવે, બરાબર? આરજી તું એમથી આવી જા. રિયા, આ બેગ નીચે મૂકી દે, નહીં તો એકદમ ખૂણામાં જવા દે. બસ આવી જા આરજી, જરાક હજી એમથી આવી જા. ઓકે, વિઝન બરાબર આવે છે આરજી? આપણે શું વાત કરતા હતા? હા, તમે પરીક્ષા આપી તો પરીક્ષામાં પેપરમાં આ રીતે આવે કે ભાઈ સેક્શન બી માં 10 માંથી કોઈ પણ 8 લખો એવું આવે ને, તો એને જનરલ વિકલ્પ કહેવાય. કે 10 માંથી તમને જે 8 આવડે તે તમારે લખવાના. 10 આવડે તો 10 લખો. સમજી ગયા ને? 10 માંથી કેટલા લખવાના? 8. એવી રીતના પહેલા શું હતું? પહેલા તમને આવું નહીં આવતું કે 10 માંથી કોઈ પણ 8 લખો. પહેલા તમને માની લો કે 15મો હોય તો 15માં જે હોય તે લખવું જ પડે. પછી 16મો હોય તો એમાં 16માની રકમ અને એ રકમની નીચે અઠવા કરીને બીજી રકમ આવતી. એટલે કે 16માં 2 રકમ આવે તો એ 2 માંથી કોઈ એક તમારે લખવાનું. પછી તમે એમ કે 16માં 2 રકમ છે, મને 17મો નથી આવડતો, તો હું 16માં જે 2 રકમ છે એ લખી કાઢું તો મને પૂરા માર્ક મળે? ના. 16 ના અઠવામાં 16 એનો મતલબ હું કે કોઈ એક લખવાનો. બેવ લખે તો બી એનો કઈ મતલબ નહીં. પણ હવે એવું બદલાઈ ગયું. હવે જનરલ વિકલ્પ. પેલું જે હતું ને 16 ના અઠવામાં 16, એને શું કહેવાતું ખબર? આંતરિક વિકલ્પ. કેવા વિકલ્પ? આંતરિક. આંતરિક એટલે અંદર અંદર વિકલ્પ આપે તે. પણ આ જનરલ, આટલામાંથી આટલું લખો, 10 માંથી 8 લખો. તમારું જે બોર્ડનું પેપર છે તે કેટલા માર્કનું? 80 માર્ક્સનું પેપર. એમાં સેક્શન એ, એમાં કેટલા હેતુલક્ષી આવશે? 24. સેક્શન બી, એમાં 13 આવે, પણ 13 માંથી લખવાના કેટલા આવે ખબર? 9. એના પછી સેક્શન સી ને ડી. સેક્શન સી માં 9 માંથી 6 આવશે અને સેક્શન ડી માં 8 માંથી 5 આવશે, બરાબર? તો જો હવે આપણે માર્ક્સ ગણીએ. પ્રશ્નની સંખ્યા થઈ આ, ને હવે આપણે ગુણ માર્ક્સ ગણીએ. તો આ 1 માર્કના 24 એટલે 24 માર્ક. હવે 13 માંથી 9 2 માર્કના, 9 દુ 18. હવે 9 માંથી 6 3 માર્કના, 6 તાલી 18. ને આ 4 માર્કના, 4 પચામ 20. થાય છે સરવાળો? 8 ને 8 16 ને 4 20, વધી 2 ને 2 4 5 6 7 8. થઈ ગયા ને 80 માર્ક્સ. આ રીતનું તમારું પેપર મેથ્સનું આવશે. વિજ્ઞાનનું બી લગભગ આ જ આવશે ને એસએસનું બી. બાકીના વિષયમાં બદલાય. ઇંગ્લિશમાં તો ગ્રામર આવે એટલે આખું પેલું શું કહેવાય, માળખું જ અલગ આવે. આ તમારું આ 3 વિષયનું માળખું સેમ, ગણિત, વિજ્ઞાન ને એસએસનું. ઓકે, તમને મસ્ત વિકલ્પ મળે. હે ભૂષણ, અહીંયા જો, મને પૂછ, કઈ કામ હોય તો બોલ. વગર કામની ફાલતુ વાત નહીં કરવાની, નહીં કરાવવાની. સમજી ગયા ને? 2 માર્કમાં 13 માંથી 9, 4 દાખલા તમે છોડી દેવ તો ચાલે. 3 માર્કમાં બી કેટલા છોરાય? 3 દાખલા છોરાય ને 4 માર્ક વાળામાં બી 3 છોરાય, બરાબર? ચાલો, હવે આ ચેપ્ટર માંથી 2 માર્કનું પૂછાય. તમારે આ જ જોવાનું, મેઇન આ જોવાનું. જનરલ વિકલ્પ સહિત આ જોવાનું. કેટલા માર્કનું પૂછાય? બેઝિક વાળા 2 માર્કનું, ને સ્ટાન્ડર્ડ વાળા તમને કેટલા માર્કનું પૂછાય? 4. હવે આ કાઉન્સમાં આખું આ બ્લુપ્રિન્ટ છે, બરાબર? કે 1 માર્કના 2, 2 માર્કનો 1 બી નહીં, 0. 3 માર્કનો 1 બી નહીં, 4 માર્કનો 1 બી નહીં. એટલે કે બેઝિક મેથ્સ વાળા તમને આ ચેપ્ટર માંથી આખા પેપરમાં 1 માર્કના 2 દાખલા, 1 માર્કના 2 સવાલ આવશે. બસ પૈતું. મોટા દાખલા 1 બી નહીં આવશે. હેરી,
2 માર્કનો એક બી દાખલો નહીં, 3 માર્કનો બી એક બી દાખલો નહીં, 4 માર્કનો બી એક બી નહીં. સમજી ગયો? હેરીના મનમાં સવાલ આવે કે સર કદાચ પરીક્ષામાં ઊંધું કરી નાખે તો, કે એક માર્કના 2 છે એવું નહીં પૂછે ને 2 માર્કનો એક પૂછી લે, આવી રીતના બી 2 માર્ક થાય જ ને. તો આવું બી થઈ શકે છે. હેરી, તારી વાત સાચી છે, આવું થઈ શકે છે, પણ આવું થવાના ચાન્સ બહુ ઓછા છે. લગભગ જ થાય, બાકી નહીં થાય. બાકી આ પ્રમાણે જ રહે, કદાચ જ બદલાશે. આ જે મેં તમને આપેલું છે એમાં કદાચ જ ફેરફાર આવે. પણ કદાચ પેલો જયેશ એમ કે સર હેરીએ કીધું કે 2 માર્કનો એક, 2 માર્કની જગ્યાએ 3 માર્કનો એક આવી જાય તો કેવી રીતના આવે? કેમ કે આ ચેપ્ટર 2 માર્કનું એટલે 2 માર્કનું, 2 માર્કના ચેપ્ટરમાંથી 2 માર્કનું જ પૂછાય, 2 માર્કની જગ્યાએ 3 માર્કનું નહીં જ પૂછાય. સમજી ગયા? એટલે ગુણભાર નહીં બદલાય. ચેપ્ટરમાંથી 2 માર્કનું પૂછાવાનું છે તો 2 એટલે 2 જ, 2 ના 3 નહીં થાય, 2 નો 1 નહીં થાય. ક્લિયર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 4 માર્ક્સમાં જોઈ લઉં, 1 માર્કના કેટલા? 2 ને 2 માર્કના કેટલા? 1 થયા 4 માર્ક. 1 માર્કના 2 એટલે એ 2 માર્ક, ને 2 માર્કનો 1 એટલે એના 2 માર્ક. 2 ને 2 4 માર્ક થયા ને? સમજ પડી ગઈ? આ ચેપ્ટર બહુ સહેલું ચેપ્ટર છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, જો તમે એક હોશિયાર વિદ્યાર્થી છો તો તમને આ ચેપ્ટર નહીં ભણાવે તો બી ચાલે, કેમ કે આ ચેપ્ટરમાં કંઈ નવું નથી. પહેલું 2 સ્વાધ્યાય છે આખા ચેપ્ટરમાં. કેટલા સ્વાધ્યાય? 2. પહેલા સ્વાધ્યાયમાં શું છે ખબર? ગુસા ને લસા શોધો. આખું પહેલું સ્વાધ્યાયમાં બસ આવું જ છે, ગુસા શોધો, લસા શોધો, ગુસા શોધો, લસા શોધો. પતી ગયું પહેલું સ્વાધ્યાય. એના પછી બીજું સ્વાધ્યાય જે છે તેમાં અસમયને સાબિતીના દાખલા, આપેલી સંખ્યા અસમય છે સાબિત કરીને આપો. સમજી ગયા? એ બીજું સ્વાધ્યાય. હવે પહેલું સ્વાધ્યાય તમને આવડે છે બેઝિક મેથ્સ વાળાને. બીજા સ્વાધ્યાય 1.2 માંથી કઈ નહીં પૂછાય. બેઝિક મેથ્સ વાળાને જે બી પૂછાય તે પહેલા સ્વાધ્યાયમાંથી. બેઝિક મેથ્સ વાળા ગુસા લસા હોતા આવડે તો તમારા 2 માર્ક આવી ગયા. તમારું આ ચેપ્ટર પતી ગયું ચાલુ થવા પહેલા જ, કેમ કે આ ચેપ્ટર માંથી ગુસા લસાના પ્રશ્ન બેઝિક મેથ્સમાં પૂછાય છે. ઓકે, ક્લિયર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમને બી આ એક માર્કના જે 2 પૂછા છે ને તેમાં ગુસા લસા ને એવું જ પૂછા છે, ટેન્શન નહીં લેતા. અમુક વાર તો કેવું પૂછાય ખબર? વર્ગમૂળ 5 ખાલી જગ્યા સંખ્યા છે, સમય અસમય કે પ્રાકૃતિક, આવું પૂછાય. તો વર્ગમૂળ 5 કેવી? અસમય. ખબર છે ને? વર્ગમૂળ 5, 5 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે અસમય. આવા સવાલ પૂછાય. ક્લિયર? એકદમ ઈઝી ચેપ્ટર. અને આપણો આ ચેપ્ટરમાં ટાર્ગેટ પૂરા માર્ક લેવાના. બેઝિક મેથ્સ વાળાએ 2 માર્ક પૂરા લેવાના, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ 4 માર્ક પૂરા લેવાના. સહેલામાં સહેલું ચેપ્ટર, ધ્યાન આપવાનું, ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની. એક જ નિયમ, કોઈ બી ચેપ્ટર હેલ્લું બી વધારે હેલ્લું ક્યારે લાગે? રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જ પડે ઘરે. ચાલો એના પછી હવે આપણે ચેપ્ટર ચાલુ કરીએ. હવે જો તમે દર વર્ષે જ્યારે તમે 9માં મારી પાસે આવ્યા ને મેં પહેલું ચેપ્ટર ભણાવેલું ત્યારે મેં જે તમને કીધેલું તે જ વસ્તુ પાછું કહેવાનું કે દર વર્ષે મેથ્સમાં પહેલું ચેપ્ટર દરેક ધોરણમાં સંખ્યાનું જ આવે. 9માં પહેલું ચેપ્ટર કયું હતું? સંખ્યા પદ્ધતિ. અને 10માં પહેલું ચેપ્ટર કયું છે આર્ચી? વાસ્તવિક સંખ્યા. એટલે સંખ્યા વિશે જ ભણવાનું છે આપણે આ ચેપ્ટરમાં. સૌથી પહેલા લગભગ 6થા ધોરણમાં પહેલું ચેપ્ટર આવતું પ્રાકૃતિક સંખ્યા. પછી 7મામાં પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. પછી 8મામાં સમય સંખ્યા. પછી 9મામાં સંખ્યા પદ્ધતિ. અને હવે 10મામાં વાસ્તવિક સંખ્યા. હવે આ ચેપ્ટરમાં જે વાસ્તવિક સંખ્યા છે તે વાસ્તવિક સંખ્યા એ કઈ નવી વસ્તુ છે તમારા માટે? ના, 9માં આવી જ ગયેલું, યાદ છે ને? વાસ્તવિક સંખ્યા આવી ગયેલું ને 9માં. એટલે આ વાસ્તવિક સંખ્યા એ તમારા માટે કોઈ નવું નથી. ઓળખો છો ભાઈ? વાસ્તવિક સંખ્યાને આપણે ઓળખીએ છે. નિધિ બોલતી રહેજે, એક્ટિવ રહેજે. ઓળખાણ છે ને? ભૂલી ગઈ આટલી જલ્દી? ઓકે. એ શું કરે છે તું? ચાલો તો ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે આજના લેક્ચરમાં આ એક જ ટોપિક ભણવાના છે, સંખ્યાઓનો પરિચય. બધી સંખ્યાઓને એકવાર યાદ કરી લો કે ભાઈ કઈ સંખ્યામાં કોણ આવે. તો સૌથી પહેલા કઈ સંખ્યા આવે? બોલો, યાદ કરો. પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા છે ને તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. એટલે એની સંજ્ઞા કેપિટલ એન છે. કેપિટલ. હેરી, તું સ્મોલ એન લખે તો નહીં ચાલશે. સાંભળ્યું? કયો એન લખવાનો? કેપિટલ. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અપ ટુ સો ઓન, અનંત સુધી, અપ ટુ સો ઓન. ચાલ્યા કરો, આગળ વધ્યા કરો.
સમજી ગયા? 1 2 3 4 અપ ટુ સો ઓન. પહેલા 3 આંકડા મિનિમમ બોલવાના, પછી તમે બોલ્યા 1 અપ ટુ સો ઓન. એવું નહીં ચાલે. 3 મિનિમમ 3 આંકડા 1 2 3 અપ ટુ સો ઓન. 1 2 3 4 અપ ટુ સો ઓન. 1 2 3 4 5 6 7 8 અપ ટુ સો ઓન. પહેલા 3 આંકડા મિનિમમ બોલવાના. કેટલા પાઠક? 3. ચાલો એના પછી સેકન્ડ, પ્રાકૃતિક સંખ્યામાં એક સંખ્યા ઉમેરવાની છે, કઈ ખબર? 0. તો એ જે સંખ્યા બનશે તે કઈ સંખ્યા બનશે? પૂર્ણ સંખ્યા. ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? હોલ નંબર. એટલે સ્પેલિંગ WHOLE, એટલે કે પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય. હેરી કેપિટલ. ચાલો, જે પ્રાકૃતિકમાં છે તે બધી ખરી, પરંતુ સ્ટાર્ટિંગ થાય 0 થી. 0 1 2 3 અપ ટુ સો ઓન. ક્લિયર ને બધાને? જયેશ તું ધ્યાન આપે છે, હા કે ના? ચાલો, હવે પૂર્ણ સંખ્યા જે છે ને 0 1 2 3 તેમાં હવે ઉમેરો. કોને? -1 -2 -3. એટલે આ કઈ સંખ્યા બનવાની? પૂર્ણાંક સંખ્યા. દક્ષ બોલ, દક્ષ કઈ સંજ્ઞા ખબર છે? પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર કહેવાય. શું કહેવાય? ઇન્ટીજર. ઇન્ટીજરની સ્પેલિંગ ચાલુ થાય આઈ થી, પરંતુ આની સંજ્ઞા આઈ ની કેપિટલ ઝેડ છે. એમ તો આઈહો કહેવાય, પરંતુ તમારી ચોપડી વાળા આઈ નથી કહેતા, એટલે નહીં કહેવાનું તમારે. કેવું ખોટું નથી, પણ નહીં કહેવાનું. કેમ? ચોપડી વાળા કહે તે સાચું. તમે આવતા વર્ષે 11 12 માં આવો ત્યારે તમે આઈ કહી શકો, ત્યાં સુધી નહીં. ડોન્ટ ટેલ મી આઈ, જસ્ટ ટેલ મી ઝેડ. એવું મેં નથી કહેતો, પૂર્ણાંક સંખ્યા કહી છે. મેં એકદમ મારું કામ ભણાવવાનું છે. અચાનક પૂર્ણાંક સંખ્યાની આત્મા મારામાં આવી અને પછી પૂર્ણાંક સંખ્યા બોલી ગઈ. ડોન્ટ ટેલ મી આઈ, જસ્ટ ટેલ મી ઝેડ. વોટ? યસ. ઓકે. જયેશ જતી રહે, આત્મા જતી રહે. ગભરાઈ નહીં જાતું. જયલો ગભરાઈ ગયો. કઈ નહીં. જયેશ બેટા સાચવજે. ઓકે. ચાલો, પૂર્ણાંક સંખ્યા ઝેડ માં આ બધી આવવાની છે. 0 1 2 3 અપ ટુ સો ઓન. અને આમાં આપણે ઉમેરો ઋણ સંખ્યા -1 -2 -3 અપ ટુ સો ઓન. ચાલો, એના પછી નંબર 4. હવે પૂર્ણાંકની અંદર ઉમેરવા પડ્યા અપૂર્ણાંકોને. પૂર્ણાંક અને અપૂર્ણાંકો ભેગા થઈને જે સંખ્યા બની તે કઈ બની? સમમેય સંખ્યા. સમમેય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ નંબરની સ્પેલિંગ ચાલુ થાય આર થી, એટલે સમમેય સંખ્યાને આર વડે નથી દર્શાવાતું, ક્યુ વડે દર્શાવાય. બરાબર? સમમેય સંખ્યામાં અંશ અને છેદ આવે. બરાબર? શું આવે? અંશ અને છેદ આવે. સમમેય સંખ્યાની સંજ્ઞા છે ક્યુ. હવે સમમેય સંખ્યાનું આપણે ઉદાહરણ પહેલા લખીએ. શું લખીએ? ઉદાહરણ. તો સમમેય સંખ્યા એટલે અંશ અને છેદ બોલવાનું. 2/3, 1/5, -4/7, -2 કેટલા લઈએ? 15. એના પછી 3/-2. તો આ જેટલી પણ સંખ્યા મેં લખી છે, આ તમામ સંખ્યા કઈ સંખ્યા છે? સમમેય સંખ્યા. અંશ અને છેદ આવે. શું આવે? અંશ અને છેદ. પણ ચાલો હવે અહીંયા એક સંખ્યા લખું, 17. ચાલે? લખાય કે નહીં લખાય? નહીં લખાય ને? નૈતિક ફાઇનલ? લખાય. કેમ તમે ગૂંચવાઈ ગયા? 17 સમમેય સંખ્યામાં આવશે, જેમાં અંશ અને છેદ આવે તે આપણે જોવાનું. હવે 17 માં છેદમાં કઈ લખ્યું નહીં તો બી આપણને ખબર છે કે 17 ના છેદમાં 1 તો આવે જ ને, હે ને રિયા? 17 એનો મતલબ 17 ના છેદમાં 1. છેદમાં કઈ નથી તો 1 લખવાનું. એનો મતલબ કે જેટલી બી ઉપર સંખ્યા લખેલી છે તે બધી સમમેયમાં આવશે. હે રૂનાલી? આ બધી સમમેયમાં આવશે કે નહીં આવશે? આવશે. કેમ કે બધાના છેદમાં કઈ નથી તો 1 લખી દેવાનું. 3 ના છેદમાં કઈ નથી તો 1. અને અંશ અને છેદ આવે એટલે એ સંખ્યા કેવી કહેવાય? સમમેય કહેવાય. કેવી કહેવાય ભૂષાન? સમમેય સંખ્યા કહેવાય. સમજ પડે છે ને રોહિત? નીલ સમજ પડતી છે? કઈ નહીં, વિડીયો જોતી વખતે નીલ સમજ પડવી જોઈએ તને. ચાલો, ઓકે. એના પછી -3 સમમેય કહેવાય, હા કે ના? વાત ની સિન્સિયર વાત નીજ એટલે નીજ. -3 સમમેય કહેવાય. કેમ કે છેદમાં કઈ નથી એટલે આપણે શું લખી દેવાનું? 1. હેરી મગજથી જવાબ આપ.
કઈ હો જવાબ નહીં આપ, વિચારીને જ જવાબ આપ. ચાલો એના પછી હજી એક સંખ્યા લખું છું 0. કેવા હે કે શું કેવું તમારું? ક્રિસા તારો જવાબ હા કે ના? ના. ક્રિસા એ કીધું ના. દક્ષ હા કે ના? હા. ઓમ હા. રોહિત હા. હેરી હું હા. ઓકે આની હા છે. ઓકે 0 એ સમય છે. ના વાળા ખાલી હાથ આંગળી ઊંચી કરી દઉં. ચાલો એક ક્રિસા એ કીધું ના, ને એક પ્રાચીને વિચાર એવો આવે છે કે ના. ભાવસાર તો સાચો જવાબ છે નાની. હા આ 0 એ સમય છે. 0 એ કેવી છે? સમય. ક્રિસા તને કેમ એવું લાગ્યું સમય નથી? 0 ના છેદમાં 1 એટલે 0 જ થયું ને. 0 એટલે લખાય ને 0 ના છેદમાં 1. હવે જરાક મારી વાતને સમજજો. 0 ને તમે 0 ના છેદમાં 1 લખ્યું એટલે એ સમય બની ગઈ. અહીંયા 17 ને 17 ના છેદમાં 1 લખ્યું. કેમ 17 ના છેદમાં 2 કેમ નહીં લખ્યું? કેમ કે જો તમે 17 ના છેદમાં 2 લખો તો એ સંખ્યા બદલાઈ જાય. 17 ના છેદમાં 2 એટલે એ કેટલા થઈ ગયા ખબર? 16 ના અડધા 8 તો 17 ના અડધા હરા 8 8.5 બદલાઈ ગયું ને. એવી રીતના 0 ને શું ખાલી 0 ના છેદમાં 1 જ લખાય કે બીજું કઈ લખાય? શું લખાય? 0 ના છેદમાં 2, 0 ના છેદમાં 3, 0 ના છેદમાં -1. 0 એક એવી સંખ્યા છે કે જેના છેદમાં કઈ હો લખાય. સમજ પડી? પણ આ બીજી બધી સંખ્યામાં આવું થતું નથી. માની લો કે 5 તો 5 એટલે 5 ના છેદમાં 3 લખી દેમ. ના ફરજિયાત હું લખવું પડે કે આવ્યા 5 ને 5 ના છેદમાં 1 જ. પણ 0 ને પાઠકની ઈચ્છા થઈ સર મારે લખવું છે 0 ના છેદમાં 10 કરોડ. લખી દે ને ભાઈ, તને કોઈ ના પાડી? લખી દે. 0 ના છેદમાં 10 કરોડ એટલે 0 જ થાય. સમજી ગયા? એના પછી હવે મારો નેક્સ્ટ સવાલ છે હેરીને. હેરી એના પછી હું સંખ્યા લખું છું 5 ના છેદમાં 0. શું આ સમય છે? હા કે ના? હા કે ના? ના. કેમ ના? છેદમાં 0 છે તો તેમાં તને શું વાંધો છે? હું વાંધો છે કઈ? નથી ને વાંધો? તો સમય કેવાય હા કે ના? ઓકે. હેરીનું એવું કેવું છે કે સર છેદમાં 0 લખવામાં એને કઈ વાંધો નથી એટલે આ સંખ્યા સમય છે. ચાલો જેટલાને બી એવું લાગતું હોય કે આ સંખ્યા સમય છે તે આંગળી ઊંચી કરશે. હેરી એ કીધું હા. બાકીના? બાકીના બધાની ના છે. ના વાળા આંગળી ઊંચી કરો ને. ઓ બાપરે, મગજ નથી કામ આપતું? હા કે ના મગજ કામ નથી આપતું? આરજી બેટા ન્યુટ્રલ એટલે કઈ અત્યારે સર જવાબ આપવા એવું નથી. ચલો હાથ નીચે મૂકી દો. ભાઈ તમે જેટલા બી એમ કહેતા હોય કે અત્યારે મને આનો જવાબ ખબર નથી એનો મતલબ કે 9મા ધોરણમાં તમે કાચો પાયો લઈને આવ્યા. આ આવેલું જ 9મા. યાદ કરો. રિયા યાદ કર. હા યાર હારું. તો પછી તો આંગળી કેમ ની ઊંચી કરી? હું થતું છે? કઈ હો બાકી નહીં રાખે ખાવામાં. તો ચાલો 5 ના છેદમાં 0. 5 ના છેદમાં 0. તો તમે ભણેલા છો કે કોઈ દિવસ કોઈ બી સંખ્યાના છેદમાં 0 ના લખી શકાય. અને જો તમે 0 લખી દીધું તો આ સંખ્યા ના કહેવાય. 5 ના છેદમાં 0 એ સંખ્યા જ નથી. વગર પગ હલાવ્યા ભન. 5 ના છેદમાં 0 એ સંખ્યા જ નથી. ઓકે. કેમ કે તમે આવું લખો ને 1 ના છેદમાં 2 એનો મતલબ શું થયો ખબર? 1 ના 2 ભાગ. એક એક ચોકલેટના 2 ભાગ. એક ડેરી મિલ્કના 2 ભાગ. એમ સમજી ગયા? તમે એક ચોકલેટ ખાતા હોય તમારી ફ્રેન્ડ આવે એટલે ભાગ પાડવા પડે કે લે ભાઈ ભાગ પાડીએ ખા. સમજી ગયા? પરંતુ 5 નો 0મો ભાગ એટલે બરાબર એટલે આ લોચો અહીંયા પડે. એટલે કે છેદમાં 0 આવે એટલે લોચો પડે છે. 5 ના છેદમાં 0 એ કોઈ સંખ્યા નથી. કેલ્ક્યુલેટરમાં બી 5 ભાગ્યા 0 કરીએ તો કેલ્ક્યુલેટર એમ કહી દે એરર. એરર નો મતલબ આ શક્ય નથી. 5 ભાગ્યા 0 ના થાય. 5 ભાગ્યા 0
ના થાય, કેલ્ક્યુલેટર બી ના પાડી દે. સમજી ગયા? તો 5/0 નો જવાબ હું ખબર? અવ્યાખ્યાયિત. હું છે આનો જવાબ? અવ્યાખ્યાયિત. ક્લિયર? એટલે યાદ રાખજો નિધિ, હું છેદ ક્યારેય પણ 0 નહીં. છેદ ક્યારેય પણ 0 નહીં. યાદ રહ્યું ને વિભૂતિ? ચાલો હવે છે ને આ સમય સંખ્યામાં શું ક્રમ આવે? ક્રમ. આમાં કેવું? 1 પછી 2 પછી 3 પછી એવી રીતના બોલો. 1/5 પછી 1 પછી 2 ને 5 પછી 6. 2/6. 1/6. ભાઈ ક્રમ નહીં આવે. સમય સંખ્યામાં ક્રમ આવે જ નહીં. 1/6 પછી, સોરી, 1/5 પછી કઈ સમય સંખ્યા આવે નૈતિક? નહીં કહી શકાય. નૈતિક જો તું એમ કહે કે સર 1/5 પછી આવે 1/6, તો જો 1/5 પછી 1/6 આવતી હોય તો આ બેની વચ્ચે બીજી કોઈ આવે? નહીં આવે. વાક્ય સમજો. જો તમે એમ કહેતા હોય કે 1/5 પછી 1/6 આવે તો એનો મતલબ આના પછી આ આવતી હોય તો આ બેની વચ્ચે કોઈ નહીં આવવું જોઈએ. પણ હું આ બેની વચ્ચે કોઈને લાવી દેમ તો લાવી દેમ નૈતિક? નૈતિક એ લાવવું જ છે. ચાલો નૈતિક એમ કઈ નહીં સર, હવે તમે લાવો જ. ટાઈમ આપ મને. 1/4. આ 1/5 અને 1/6 ની વચ્ચે કોણ આવશે ખબર? 1/4 આવશે. બરાબર? ઉભા રહેજો 1 મિનિટ. નહીં, મેં ભૂલ કરી દીધી. ઉભા રહો. શું થાય છે તને? યસ, મને મળી ગઈ છે એ સંખ્યા. અને એ સંખ્યા છે 11/60. 11/60 એ 1/5 અને 1/6 ની વચ્ચે છે. સમજ પડી? હવે તમે કહો સર કેવી રીતના? આ તમે 9માં શીખેલા. આ 1/5 છે ને, એને તમે ઉપર નીચે ગુણી કરો. કેટલા વડે? 12 વડે. તો 12/60. આ 1/6 ને ગુણી કરો. કેટલા વડે? તો 10 વડે. તો આ થયું 10/60. તો 10/60 અને 12/60 ની વચ્ચે કોણ આવે? 11/60. એનો મતલબ 11/60 આ બેની વચ્ચે છે. તમે 9માં દાખલા કરતા આ બેની વચ્ચે આટલી હોધી આપો તેટલી હોધી આપો કરતા ને. 3 અને 4 ની વચ્ચે 5 સમય સંખ્યા શોધો. એનો મતલબ 5 હું 50 કહી તો 50, 5 લાખ કહી તો 5 લાખ. નૈતિક તને કેટલી જોઈએ? કેટલી? એક બી નહીં જુએ. સમજી ગયા ને? એટલે સમય સંખ્યામાં ક્રમ ક્રમ નથી. ક્લિયર? એટલે કે સમય સંખ્યાને આવી રીતના લખાય, લિસ્ટ બનાવાય. આવું લિસ્ટ બનાવાય? નહીં બનાવાય. એટલે સમય સંખ્યાનું સ્વરૂપ આવે. અને કોઈ પણ સમય સંખ્યાને કયા સ્વરૂપમાં લખાય? પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. અંશ અને છેદ વાળું સ્વરૂપ. કયું સ્વરૂપ કાવ્યા? પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. પરંતુ આમાં પી શું છે? ક્યુ શું છે? આ પી એટલે બગરો, એકરો, ચોગરો, આ બધી કઈ સંખ્યા છે? પૂર્ણાંક. જ્યાં જ્યાં પી એ પૂર્ણાંક અને ક્યુ છેદમાં ક્યુ પણ પૂર્ણાંક જ છે ને. પરંતુ છેદમાં 0 નહીં લેવાય એટલે શૂન્યેતર પૂર્ણાંક છે. સમજ પડી ગઈ? કોને નહીં સમજ પડી? જયેશ, શું નહીં સમજ પડી? યાદ રાખો, સમય સંખ્યા નું સ્વરૂપ કયું આવશે? પી ના છેદમાં ક્યુ, જેમાં અંશમાં પી છે પૂર્ણાંક અને છેદમાં ક્યુ છે શૂન્યેતર પૂર્ણાંક. બધાને યાદ રહી ગયું ને? રોહિણી ને યાદ રહ્યું? રોહિણી, પી એટલે પૂર્ણાંક અને ક્યુ એટલે શૂન્યેતર પૂર્ણાંક. ચાલો એના પછી કઈ? નંબર 5 અસમય સંખ્યા. કઈ સંખ્યા? અસમય. અસમય સંખ્યાની સંજ્ઞા કેપિટલ ટી છે. એને ઇંગ્લિશમાં સમયને રેશનલ કહેવાય. અસમયને શું કહેવાય ખબર? ઇરરેશનલ. રેશનલ, ઇરરેશનલ. ઓકે, સંજ્ઞા છે ટી. હવે અસમય સંખ્યા કોને કહેવાય? પી ના છેદમાં ક્યુ હોય તો સમય,
તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ની હોય તો અસમય. સમજી ગયા? તો અસમય સંખ્યામાં જે સંખ્યાને પી પૂર્ણાંક, જે સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં રજૂ ન કરી શકાય તેવી સંખ્યાને કાવ્યા, તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ધ્યાન આપે છે ને આરચી? અસમય એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં રજૂ ન કરી શકાય, જેમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય એવી રીતના ના રજૂ કરી શકાય. ચાલો એક્ઝામ્પલ યાદ છે કે? વર્ગમૂળ 2, વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 2 કેમ અસમય? છેદમાં કઈ નથી તો એક લખી દઈએ ને. વર્ગમૂળ 2 ના છેદમાં 1 થઈ ગયું ને પી ના છેદમાં ક્યુ. સમય બોલો અને સમય. કેમ અસમય બોલો છો? થયું ને પી ના છેદમાં ક્યુ. તો વાતને સમજો, આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી દીધું, પણ બીજું બી એક વસ્તુ જોવાનું નિધિ. કઈ? કે ભાઈ ઉપર વાળો પૂર્ણાંક હોવો જોઈએ ને નીચે શૂન્યેતર પૂર્ણાંક. તો ઉપર વર્ગમૂળ 2 પૂર્ણાંક છે, બતાવો, હોધીને આપો આ પૂર્ણાંકના લિસ્ટમાં. ક્યાં છે વર્ગમૂળ 2? મહિલો કોઈને? મહિલો કશે વર્ગમૂળ 2 દેખાયો? હે જયેશ, તું એમ કે સાહેબ ટોપી પહેરાઈ દેવ એટલે થઈ ગયું? ભાઈ તું તું ટોપી બાસ છે એટલે હું બધાને ટોપી પહેરાવાની? ટોપી નહીં પહેરાવતો આવી રીતના. સમજી ગયા બધા? એટલા માટે વાતને સમજો કે આ જે તમે વર્ગમૂળ 2 ના છેદમાં 1 લખી દીધો એટલે સમય બની ગયું, તે વાત ખોટી. જો સમય સંખ્યામાં સિમ્પલ આપણી ટેકનિક હું કે આપણે ખાલી એટલું વિચારવાનું કે આ 2 વર્ગમૂળ 2 નું વર્ગમૂળ નીકળે? ની નીકળે, અસમય. 3 નું વર્ગમૂળ નીકળે? ની નીકળે, અસમય. ના ભાઈ 4 નું વર્ગમૂળ નીકળે? ની નીકળે ને, એટલે વર્ગમૂળ 4 અસમય. ભાઈ વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે વર્ગમૂળ 4 સમય. વર્ગમૂળ નીકળ્યું એટલે સમય. ની નીકળે તો અસમય, પણ નીકળ્યું, વર્ગમૂળ નીકળ્યું. ચાલ હજી એક ચાન્સ આપું તને. વર્ગમૂળમાં 20 સમય કે અસમય? વર્ગમૂળ નીકળે તો સમય, ની નીકળે તો અસમય. 20 નું વર્ગમૂળ નીકળે? હા કે ના? એટલે વર્ગમૂળ 20 કેવા? સમય. ખોટી વાત. આને 20 નું વર્ગમૂળ કર્યું, કેટલું નીકળે? 20 નું વર્ગમૂળ 10. ભાઈ 20 નું વર્ગમૂળ કેટલું નીકળે? કોનો વર્ગ 20 થાય? 10 નો વર્ગ 20 ને? 10 દાન 20. 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10. 10 દાન 20. 20 નું વર્ગમૂળ 10. જો હેરી, મેં તને આજે બીજી કે ત્રીજી વાર કેમ, જો મગજથી જવાબ આપ, ઘૂંટણથી નહીં. હનથી જવાબ આપ, મગજથી. ચાલો હજી એક ચાન્સ આપું હેરીને. હેરી, વર્ગમૂળમાં 49 સમય કે અસમય? કોનો વર્ગ 49 થાય? એટલે 49 નું વર્ગમૂળ કેટલું? 7. 49 નું વર્ગમૂળ કેટલું આવે? 7 આવે. એનો મતલબ કે આ કેવું થઈ ગયું? સમય. વાતમાં મત પડી? જો ભાઈ હવે તમે 10માં આવ્યા, ભગવાને તમને તમારા મગજનો વિકાસ કરી દીધો છે. જેમ જેમ માણસની ઉંમર વધે, જેમ જેમ દિવસ વીતે, તેમ તેમ કંઈક તો બુદ્ધિનો વિકાસ થાય ને. તો એ બુદ્ધિ વાપરો યાર. સમજો, મારા શબ્દને મગજમાં ફિટ કરો, પ્રોસેસિંગ કરો, પ્રોસેસિંગ. એમનેમ ખાલી સંભળાવ્યા નહીં કરો. જે બોલું છું તે અહીંયા કાનમાં જાય, પછી પ્રોસેસિંગ કરો મગજમાં. એના પર વિચારવાનું. જે મેં એમ કીધું વર્ગમૂળ નીકળે કે નહીં નીકળે તે જોવાનું, મગજમાં વિચારવાનું. ચાલ જલ્યા બોલ. વર્ગમૂળ 25 સમય કે અસમય? કેવી રીતના? વગર પ્રોસેસિંગ એ જવાબ આપ્યો ને? અસમય ને? સમય. અલા વર્ગમૂળ 25 સમય, કેમ કે 25 નું વર્ગમૂળ કેટલું? એટલે કીધું વર્ગ ને ઘન મોરે કરો. પણ મારી વાત શું કરવા માનવાની? હે મારી વાત માનાય? મેં જે કેમ તેવું કરાય? હે કરાય એવું? મેં કીધેલું વર્ગ ને ઘન મોરે કરો, કરવાનું હોય એવું? વર્ગ ને ઘન કઈ મોરે કરવાની વસ્તુ છે? ભગવાને કેલ્ક્યુલેટર હાના હારું બનાવ્યું? સોરી, ભગવાને નહીં, માણસ જ બનાવ્યું. તે હાના હારું બનાવ્યું? તારા હારું. 2 નો વર્ગ. મેં શું કરવા મોરે કરું? મેં કેલ્સીમાં 2 ગુણ્યા 2 દબાવા જ.
અને પછી બરાબર દબાવે એટલે 2 ગુણ્યા 2 સર 4 આવ્યા. સર હું કેલ્સીમાં બટન દબાવવા વર્ગમૂળનું બટન. સર તમે શું સવાલ પૂછ્યો? 25 નું વર્ગમૂળ ને હું બટન દબાવવા 2 5 એ આર્યું વર્ગમૂળનું બટન ટીક. સર જવાબ આવ્યો 5 સમય. આવી રીતના બુદ્ધિ દોડાવશે. ચાલો નેક્સ્ટ વર્ગમૂળ 5. હવે ઘનમૂળ હો લેવાય. ઘનમૂળ 8 સમય કે અસમય? સમય, કેમ કે 8 નું ઘનમૂળ 2. 2 નો ઘન 8, 8 નું ઘનમૂળ 2. ઘનમૂળ 9 અસમય. 9 નું ઘનમૂળ નહીં નીકળે. ઘનમૂળમાં 15 અસમય. ક્લિયર છે? ચાલો એના પછી નંબર 6. બોલો કોણ? આ તો આપણા ચેપ્ટર નું નામ છે. યાદ કરો આને. વાસ્તવિકમાં કઈ કઈ સંખ્યા? બધી જ. આ બધી જ. પરંતુ આપણે લખવાનું હું સમય અને અસમયનો સમૂહ. વાસ્તવિક સંખ્યા એટલે સમય અને અસમયનો સમૂહ. સમજ પડે છે ને જયદેવ? અલા શું થયું અવાજ ને? આપણી ખતરનાક પેલી માવાવાળી ભાષામાં જવાબ આપ. ઓ સર એમ. ચાલો ક્લિયર છે? ડન. તમે જે બી સંખ્યા બોલહો ને એ આંગળી, તમે જે બી સંખ્યા બોલહો તે વાસ્તવિક છે. ચાલ જયલા કોઈ બી સંખ્યા બોલ. સંખ્યા બોલ કોઈ બી. હું બોલો? જો કેવા અવાજે બોલો. મેં એને કીધેલું કે મરદ બન. બન. હું મરેલા કરતા બી મરી જાય એવા અવાજે નીકળેલો. હું બોલો? 5. જયલા તું બોલો 5 વાસ્તવિક છે. ચાલ રોહિત તું બોલ હવે. કઈ એક તો બોલ. બધી માંથી જ એક હોય. 12/5 રોહિત વાસ્તવિક છે. બાબા. ચાલ ભૂષણ તારો વારો. કોઈ બી એક સંખ્યા બોલ. કોઈ બી બોલ. 143. 143. યસ વોટ અ નંબર. ઇટ ઇઝ અ મેજિકલ નંબર. વાસ્તવિક તો છે જ, પરંતુ આ નંબર એક કોડવર્ડ છે. કેવું પડે. એક 420 વ્યક્તિ આજે એક સંખ્યા બોલ્યો 143. યસ મેજિકલ નંબર 143. 143 બરાબર. યસ જયેશ. હા સોરી ભૂષણ. બસ હવે આ બધું તું કોઈને કહેતો નહીં. ઓકે હા ચાલો. હવે એના પછી ધ્યાન આપતા રહેજો. ધ્યાન આપતા રહેજો. હવે છે ને આપણે એક વાત કરવાની રહી ગઈ. અને એ કઈ સંખ્યાની ખબર? દશાંશ. કઈ સંખ્યા? દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યાના કેટલા ભાગ પડે ખબર? 3 ભાગ પડે. કેટલા ભાગ પડે? 3 ભાગ. પહેલું શાંત. બીજું અનંત અને આવૃત. અનંત અને આવૃત. અને એના પછી રિયા અનંત અને કયા ધોરણમાં ભણેલા? શાંત. શાંત હોય. જો સંખ્યા શાંત હોય તો તે કેવી? સમય. અનંત અને આવૃત હોય તો બી કેવી? પણ અનંત અને અનાવૃત હોય તો? શાંત નો મતલબ કશે અટકી જાય. કશે બી ગઈને અટકી જાય. અટક હે તો ખરી જ. શાંત નો મતલબ શાંત થઈ જશે. ચાલતા ચાલતા એમ જશે ને અચાનક ઊભી રહી જશે. એને કહેવાય શાંત. એક્ઝામ્પલ. શાંતના એક્ઝામ્પલ 2.7, 0.3333333. પછી અહીંયા ડોટ 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 નથી પાડ્યા. અહીંયા આ છેલ્લા તગડા પર અટકી જવાનું હતું. અહીંયા સમજી ગયા? એટલા શાંત છે. એમની કેતા અનંત છે. 1.25814. શું થયું? ચાલો તો આ કેવી છે? શાંત છે. એના પછી અનંત અને આવૃત. અનંત અને
આવૃત, આવૃત નો મતલબ પુનરાવર્તન થવું, રિપીટ થવું, બરાબર. તો ચાલો પહેલા 2 પોઈન્ટ, પછી અહીંયા લખી દે એમ 1 1 1 1 1 અપ ટુ સો ઓન અનંત. એનો મતલબ આ એકરો આવ્યા જ કરે, અને તમારે 12 માં લખાય 2.12 યાદ આવ્યો. એના પછી 3.78 78 78 અપ ટુ સો ઓન. તો આ થયું 3.1278. કેવી? અનંત અને આવૃત. 12 આવે એટલે અનંત અને આવૃત. ક્લિયર છે? હજી એક્ઝામ્પલ જોઈએ કોઈને? ચાલો એના પછી અનંત અને અનાવૃત, એના એક્ઝામ્પલ ચાલો યાદ કરો. અનંત અને અનાવૃત 2 પોઈન્ટ. હવે કોઈ બી બે આંકડા લઈ લઉં. માની લો કે 3 ને 7 3 7 3 ડબલ 7 3 ત્રિપલ 7 3 4 વખત 7 3 5 વખત 7. એટલે આમાં પુનરાવર્તન થયું? હું હા ની થયું. આવૃત થઈ? ના, આ અનાવૃત છે, કેમ કે પુનરાવર્તન ની થયું. હવે 3 પછી 7 તો પછી 37 તો 37 જ આવવું જોઈએ. 37 નું 377 થયું, એ નહીં ચાલે. સાતરા વધતા ગયા ને, દર વખતે સાતરો વધે છે, એને અનાવૃત કહેવાય, આવૃત ના કહેવાય. આ તમે આરામથી બનાવી શકો. કોઈ બી બે આંકડા લઈ લેવાના. માની લો કે 0 પોઈન્ટ. હવે આપણે કયા બે આંકડા લેવા છે? એક 4 લઈ લે એમને, બીજું નહીં, એક એક રાખો. 4 1 4 4 1 4 4 4 1 4 4 4 4 1 4 4 4 4 4 1. સમજી ગયા? એના પછી બીજા એક્ઝામ્પલ, પાઈ. પાઈ એક એવી સંખ્યા, કેમ કે એનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને અનાવૃત. શું છે ખબર? 3.14 15. પછી નથી આવડતું મને ફોનમાં જોઈને. કેમ? મને જેટલું આવડે એટલું મેં લખ્યું. હે, તમને કેટલું આવડે? આની આગળ આવડે તમને? એક મિનિટ આપો, હમણાં ફોનમાં જોઈને. કેમ? 3.14 15 92 65 35 89 79 323 અપ ટુ સો ઓન. ચાલ્યા જ કરે. આવૃત થઈ? આવૃત. રિપીટેશન થયું? રિપીટેશન. ચોક્કસ પુનરાવર્તન થયું કે આ 14 પછી પાછો 14 આવ્યા જ કરવો જોઈએ. 14 14 14 14 નહીં થયું ને? 15 15 પછી 15 આવ્યા જ કરવો જોઈએ. થયું? 15 15 15 એવું થયું? નહીં થયું. સમજી ગયા? આ પરીક્ષામાં આ સવાલ પૂછાવાના ચાન્સ છે. પાઈ એ સમય છે, ખરું કે ખોટું? જયેશ, ખોટું. પાઈ એ સમય નથી. કેવી છે? અસમય. ક્લિયર? આજે જે ભણાવ્યું તે સમજ પડી ગઈ? ભાઈ 9મા ધોરણમાં છે ને ખરા ખોટા બહુ પૂછાતા. એમ તો 10મા નથી પૂછાતા. કયા ખબર? કે દરેક વાસ્તવિક સંખ્યા પ્રાકૃતિક છે, ખરું કે ખોટું? ખોટું. દરેક વાસ્તવિક પ્રાકૃતિક નથી. વર્ગમૂળમાં 2 વાસ્તવિક કહેવાય. હા, તો પ્રાકૃતિકમાં થોડી આવે. યાદ આવ્યું? એમાં આપણે પેલું તીર બનાવેલું. પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક ઉપરથી નીચે જાય તો ખરું, નીચેથી ઉપર જાય તો ખોટું. પણ એ હવે અહીંયા નથી લખાવતો, કેમ કે લગભગ એ કામ નથી આવવાનું. આ જે બી બનાવ્યું, આવતીકાલે તમારી જે અવયવીકરણ વાળી જે નોટબુક બનાવેલી છે ને, બેઝિક મેથ્સ વાળી, તેમાં જ કન્ટિન્યુ કરી દેજો. ચેપ્ટર 1 નું હેડિંગ આપવાનું ને આ બધું લખીને આવજો. ઝેરોક્સ તમને અત્યારે અપાઈ દે, કાલની બાકી છે તે પણ અપાઈ દે. આ બધું જો કઈ વધારે ભણાવ્યું જ નથી, તમે એમ કે રિંકેશ સર બહુ જ લેસન આપે, પરંતુ જો આજે કઈ લેસન જ નથી. અને જે પેલું જૂના અવયવીકરણના દાખલા છે તેના પર કામ ચાલુ કરો ને. મેં તો એમ કેમ પટાવો યાર, ફટાફટ પટાઈ દો. બેહી જાવ લઈને, હુરાઈ દેવે ને. રોહિત કાલે હુરાઈને આવતું બધાએ. 40 દાખલા બાકી છે હજી. રોહિત કેટલા? હુરાઈ દે આવજે કાલે એને. આરચે આપણું તો પટી જ જવું જોઈએ. આપણો ગોલ બધા કરતા ઊંચો છે, એટલે આપણે ડબલ મહેનત અનેક ગણી કરવી પડે. રિયા, આ તને બી કહી દીધું. કાવ્યા, ભાવસાર, 9મા ધોરણની જેવી આરસ કરી રજા પાડી તો માર ખાઈ જશે. ચાલો મહિલા કાલે વાંચીને જ આવજો બધા. ભૂષણ, જયેશ, વાંચીને આવજો, સમજીને આવજો. જવાબ કઈ કેવી રીતના આપવાના? મગજથી કે ઘૂંટણથી? મગજ વાપરજો દરેક જવાબ આપવા પહેલા. સાંભળ્યું તું એ વિભૂતિ?